કાઠિયાવાડની ધરાને મેઘરાજાએ ભીંજવી દીધી છે। ઘણા સમયથી અહીંયા વરસાદની રાહ જોવાઈ રહી હતી અને આખરે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો। અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। પાણીની આવક થતાં ચેકડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, કારણ કે ખેડૂતો કહી રહ્યા હતા થોડા દિવસ પહેલા જ સંદેશ ન્યૂઝ સામે અમરેલીના ખેડૂતોએ વ્યથા ઠાલવી હતી કે જો 2-3 દિવસમાં વરસાદ નહીં આવે તો અમારો પાક ફેલ જશે। પણ જાણે મેઘરાજા એમની વિનંતી સાંભળી લીધી હોય એમ સરકાર 10 કલાક વીજળી આપે એ પહેલા જ મેઘરાજાએ મહેર વરસાવી દીધી છે। વરસાદની રાહ તો ખેડૂતો હવા મહિનાથી જોતા હતા અને જે લોકોને પાણી હતા એ લોકોએ પાણી પણ પાયા હતા, પણ આ વરસાદ જેવું તો ન જ થાય અને વરસાદ આવ્યો એટલે બધા ખેડૂત ખુશાલ છે અને ખેતરો પાણી કાઢી નાખ્યા। કપાસને બહુ ફાયદો છે, માંડવીને પણ ફાયદો હતો। શ્રાવણ મહિનામાં જે માંડવીને વરસાદની જરૂર પડે એ ભગવાન ભીમનાથ મહાદેવે શ્રાવણ મહિનામાં વરસાદ આપી દીધો એટલે માંડવીની ઉપજ પણ સારી આવી છે। અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસ બાદ મેઘરાજાનું આગમન થયું છે। અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના છે ચેકડેમો ઓવરફ્લો થયા છે। ગઈકાલે છે કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાએ જે મેઘમહેર વરસાવી હતી તેને લઈને મોલાતોમાં પણ નવું જીવન આવ્યું હોય તેવા દ્રશ્યો પણ ખેતરોમાં જોવા મળ્યા હતા અને છલોછલ ખેતરો પાણીથી ભરાયા છે। હાલ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જૈનિક સોઈત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી।